ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી 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 પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે તું જોગણી પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે પૃથ્વી પેલા તારો વાસ. ગયા રવિવારે આવ્યો હતો બીજા બે ભાઈ સાથે અને જતા હતા એટલે એમને કીધું હતું કે તમે વારો લખાવીને બેજો અથવા તો રવિવારે આવજો, કંઈ વાત પડી છે તો અમારે કેવી. શું વાત બોલો તમે, એટલે શું તમારો પ્રશ્ન છે? કયો તમારો પ્રશ્ન મને. એટલે મારા પ્રશ્નમાં તો એવું છે કે ભાઈ છે એમને લાંબા સમયથી સંબંધની વાત ચાલે છે પણ હજુ કંઈ યોગ્ય થતું નથી. જો ભાઈ હાલો, પેલા ભાઈ માંગલિક છે, મંગળવારા છે. ભાઈ માંગલિક છે, મંગળવારા છે. મંગળવારા છે એટલે એના જીવનમાં ચડાવ ઉતાર ચાલુ ને ચાલુ રહે. ચડાવ ઉતાર ચાલુ ને ચાલુ રહે. પછી એના લગ્નના 3 યોગ વયા ગયા છે. લગ્નના 3 યોગ વયા ગયા છે. એક વાર પ્રેમ થઈને વિખાઈ ગયું છે, પછી એક વાર નક્કી થઈને કેન્સલ થઈ ગયેલું છે. બરાબર, નક્કી થઈને વાત ઊભી રહી ગયેલી છે વાત, કારણ કે 3 લગ્ન યોગ છે. મંગળવારા હોય ને, મંગળવારા એટલે મંગળવારા હોય એક તો પેલા મીંઢા હોય, એના મિટિંગમાં બેસવું ન ગમે, એકલા ગમે, શાંતિ પ્રિય હોય, શાંતિ જ હોય. મંગળવારાને શાંતિ જોઈએ. હોશિયાર બધી રીતે, કોઈ વસ્તુ કંઈ ઘટે નહીં. એનામાં એટલી બધી હોશિયારી હોય કે એ બીજાને સલાહ દે ને તો બીજો માણસ પાટે ચડી જાય પણ ખુદ ન ચડી શકે. બીજા એના મિત્રો 10 ને પાટે ચડાવી દે પણ ખુદ પાટે ચડે નહીં. એનું કારણ છે કે એની માઇન્ડ એવું હોય કે આ માઇક ચાલે છે તો શું કામ ચાલે છે, તો એનું સર્ચિંગ કરે અને મૂળિયા સુધી જાય. પછી છેલ્લે ખબર પડે કે આમાં તો ખાલી 4 ડાયોડ છે ને, આ ડાયોડ છે એ ધ્વનિ કેચઅપ કરે અને ધ્વનિ કેચઅપ થાય આઈસીમાં આઈસી પ્રોસેસ થાય એટલે માઇક્રોફોન છે એ કામ કરે છે. આટલી ખબર પડે ને ત્યાં એના 5 વર્ષ નીકળી ગયા હોય અને આની પાસે શીખીને જે એન્જિનિયર બની ગયા હોય. આ એનો નેચર હોય, સ્વભાવ હોય. અને લાગણીવાળા વધારે હોય, લાગણી બહુ જાજી લાગણી હોય એને, પરિવાર પ્રત્યે બહુ લાગણી હોય. રાત્રે ઘણી એકલા રહેવું પડે, કોઈને કહેવાય નહીં, સેવાય નહીં. બરાબર ને, કોઈને કહી શકાય, વર્ણન ન કરી શકાય, કારણ કે મંગળને કારણે, મંગળ મહારાજના પ્રકોપને કારણે, મંગળ મહારાજનો જે તમારી ઉપર જે પ્રકોપ છે, જે તમારે ભોગવવાનું છે, કર્મ પીડા છે. મંગળ છે એ ગ્રહ પીડા છે અને ગ્રહ પીડા હોય એ આપણા કર્મે લખાયેલી હોય. જે પૂર્વજન્મના આપણા કર્મ છે એ કર્મના લેખાજોખા કરવા માટે મહાદેવે એક ચાર્ટ બનાવે. એ ચાર્ટને આપણે જન્માક્ષર કહીએ છીએ કે તે ભાઈ આનું આટલું સારું કર્યું છે તો તારામાં આ ગ્રહ મૂકું એટલે તારું ભલું થશે. ત્યાંનું ખરાબ કર્યું છે તારામાં આ ગ્રહમાં અહીંયા મૂકું ગ્રહ એટલે આટલું તારું ખરાબ થશે. તમારે ઇક્વલ કરવાનું છે. ઉપરથી પોટલા બાંધીને આપણે આવ્યા છે ને એ પોટલા ખાલી કરવાના છે. આપણે શું કરીએ છીએ, નવા પોટલા બાંધી છે. ઓલા તો અકબંધ પડ્યા એમને બધા, ઉપરના પોટલા આવ્યા એ તો અકબંધ પડ્યા છે એમને, એ ખોલતા નથી. નવા પોટલા બાંધવાનું ચાલુ કરી દે. કોકના ગરિયા કરી નાખીએ, કોઈ ન બોલે એવું બોલીએ, કોઈના ખાઈ જઈએ, દઈએ લઈએ ને એવું કંઈ કરીએ. આ પોટલા નવા બાંધીએ છીએ આપણે. એટલે જે આપણા જન્માક્ષર છે એ આપણા પૂર્વજન્મના આપણા લેખાજોખા છે. લેખાજોખામાંથી આપણા જન્માક્ષર બને છે. આ ભાઈ લાગણીવાળા એટલા બધા હોય ને, લાગણીવાળા કે એને ઘણીવાર એવું પરિવારને હું મદદરૂપ થઈ કહું અને ઘણીવાર એમ એ કહે કે અમારું કામ પાટે ચડી ગયું છે, આ વખતે આટલા આવશે, અહીંયા આમ થશે, આનું કરી નાખશું, આ કરી નાખશું. પણ વાસ્તવિકતા એવી થાય જ્યારે સમય આવે ને એની પાસે કાંઈ ન હોય, ગાડી ચક્કર ઉલટું થઈ જાય. પછી શું થાય કે કોઈને કહેવાય નહીં, સેવાય નહીં. હવે મોટું બતાવું શું વાતો કરી હોય ને, પ્રશ્ન આવો ઉદ્ભવે. અને એને શોખ શેનો? ખાવા પીવાનો એક, બાકી કોઈ શોખ નહીં. ખાવા શેર ઘાસ ન ખાય, ભૂખવા સુઈ જાય, બાકી શેર ઘાસ ખાય નહીં. એટલે ખાવા પીવાનો શોખ. અને એક એવી તમન્ના એની હોય કાંઈ માટે કે હું કંઈક એવું કરું કે મારી નીચે માણસો કામ કરતા હોય, મજૂરી નથી કરવી, હું હેડ હોઉં, આઈ એમ એચઓ હેડ, અને મારી નીચે સ્ટાફ કામ કરે. અને ભવિષ્યમાં વિદેશ જવાની ગણતરી તમન્ના ખરી, બહાર જવું. બરાબર ને, 100% જાશો વિદેશ તમે, 150% વિદેશ જાશો પોસાણની મેળવી કહું છું. કારણ કે 4 નંબર ઉપરથી મંગળ મહારાજ પ્રવેશ કરી 7 તરફ પ્રયાણ કરે છે. શુક્ર પાવરફુલ થાય તમારો બરોબર, જેવો બુધ
સ્થાન ઉપર આવ્યો એટલે તમે વિદેશ જાશો, કન્ફર્મ જાશો. વિદેશ 100% જાશો જાશો ને જાશો. જે દુઃખ છે એ મંગળ મહારાજનું છે. મંગળ મહારાજને દુઃખને કારણે આ વસ્તુ લગ્નમાં વિક્ષેપ પડે છે. પહેલાં પ્રેમ થાય, પ્રેમમાં વિરહ થાય, વિરહ થાય પછી છૂટી જાય. બરાબર, આ બધું જીવનમાં બની ગયેલું છે. દરેક મંગળવાળા પ્રેમમાં પડે ને પડે. કોઈ એમ કહેતું કે નથી પડ્યો તો વાત ખોટી, હું સાબિત કરી દઉં કે આ તું ક્યાં હાલવાનો તાર પગદારો એ. એટલે આ એનો દોષ નથી, પણ એના જન્માક્ષરને આધીન આ વસ્તુ એના જીવનમાં પરિવર્તન આવે ને આવે. એટલે માંગલિક છે, મંગળને કારણે આવું થાય છે. કદાચ ભાઈ 23 મંગળવાર કરશે તો એના જીવનની ગાડી રૂટિંગ સાઈડ ચાલવા મળશે પાછી. એટલે કે 80% મંગળનું દુઃખ ઓછું થશે, 20% ભોગવવું પડશે. કર્મ પીડા છે, એ કર્મ પીડા છે. એટલે 20% કોઈ માતા કોઈ પિતા મટાડી શકશે નહીં કે મારા મહાદેવ છે કોઈ તાકાત છે નહીં. 80% રાહત થશે. એનું કારણ મંગળ મહારાજનું વ્રત કરશો અને મંગળ મહારાજની ભક્તિ કરશો તો મંગળ મહારાજ તમને એના દુઃખમાંથી તમને ફાયદો આપશે અને તમારી ગાડી પાટે ચડશે. એ 100% છે. પછી તમારે પેઢીએ કાલસર્પયોગ છે. ભાઈને કાલસર્પયોગ હશે, પરિવાર બધાને કાલસર્પયોગ હોય જન્માક્ષરની અંદર. કાલસર્પયોગ હોવાનું કારણ શું છે? પેઢીએ કોઈક નિર્વંશ ગયું છે, પેઢીએ કોઈક નિર્વંશ ગયેલું છે. આ નિર્વંશયાની મસાણી મેરડી તમારા જન્માક્ષરમાં કાલસર્પયોગ લઈ આવે છે. તમારે ઘરની અંદર ચુંદડી હળગે ને ફોટાય હળગે, માતાજીના ચુંદડીયું સળગે ને ફોટાય સળગે. આ ફોટા ચુંદડીયું સળગાવવાનો મારા જેવો કાળો ધાબરો મસાણી મેરડી, મસાણી મેરડી, મસાણી મેરડી. તમારો કોઈ પૂર્વજ નિર્વંશ ગયો છે. આ નિર્વંશ ગયેલા પૂર્વજનો વ્યવહાર કરો, આ નિર્વંશ ગયેલા પૂર્વજનો વ્યવહાર કરો અને એને ન્યાય કરાવો અને મોક્ષ દેવડાવો અને પછી મોટી અન્નનું દાન કરો. આ તમારો પૂર્વજ રાજી થાય, તમારું ભલું થશે થશે થશે. આવું મસાણી મેળવી કહું છું. પણ આ ઇતિહાસ તમારા ક્યાંય દેવગતિમાં નહીં આવે. આ નિર્વંશ પૂર્વજનો ઇતિહાસ તમારી દેવગતિમાં ક્યાંય આવશે નહીં. કોઈ ભુવાજી પાસે આવે, કારણ કે દરેકની એક ક્ષમતા, એક લેવલ હોય છે. જે લેવલ સુધી પહોંચો તો આપણને દેખાય. દિવાલ હોય, દિવાલથી પાછળનું જોવું છે, પણ દિવાલ જેટલા ઊંચા થઈએ તો દેખાય નહીં. એટલે દરેકની એક લેવલ હોય છે. એટલે કદાચ કોઈ તમને દેવગતિમાં કોઈ બાનાધારી બતાવ્યું હોય, નોય બતાવ્યું હોય, આમાં કોઈ આપણે કહી શકાય નહીં. પણ મંગળ છે, જે ગ્રહ છે, એક ભાગ્ય બધા જોઈ શકતા નથી, અમુક જ વ્યક્તિ જોઈ શકતા હોય છે. એટલે મંગળ મહારાજનો દોષ છે, કાલસર્પયોગ છે. કાલસર્પયોગ છે એટલે ભાઈનો મગજ ગુસ્સાવાળો એકદમ હોય, ખારા થાય એટલે કોઈના નહીં. અને મમ્મી 5 વાર બોલે જવાબ ન દે, આમ 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 આ કે ના બોલે, આમ કે આમ કરે, બરાબર છે. અને 6ઠી વાર બોલાવે ને એટલે પગ પછાડી અને ગાડી રિવર્સ ડેલી બહાર, બરાબર. એટલે આ મંગળ મહારાજને કારણે છે. મંગળ તમને અતિશય ગુસ્સો કરાવે, અને ગુસ્સાને કારણે તમને સાચી સમજણ ન આવે, અને ઘણીવાર તમારા ગુસ્સાને કારણે પરિણામ ખોટું આવી જાય. અને ઘરના એવું માને, બધા એમ કહે કે આ ખોટો માણસ છે, આને કામ ધંધો કરવો નથી. આખા ઘરના ખોટા જ ગણે એને. આ ખોટો, એ હકીકત ખોટો માણસ નથી, સાચો જ છે, પણ એના કર્મને આધીન ફસાઈ જાય છે. અને ઘરના એવું કહે તો ખોટો છે, તારે કામ કરવું નથી, રખડવું છે, મોટી વાતો કરવી છે, આવા કામ કહે. આનું કારણ મંગળ મહારાજ છે. એટલે નિર્વંશ પિતૃનો ન્યાય કરશો, મંગળ મહારાજના 23 મંગળવાર કરશો, તમારી ગાડી પાટે ચડશે 100% ચડશે. આવું મસાણી મેળવી કહું છું. બીજું ધંધાનો પણ મંગળ મહારાજને કારણે અપડાઉન થાય, કારણ કે 53 વર્ષ સુધી મંગળનો પ્રકોપ રહેશે. પણ મંગળનો વ્રત કરશો ધંધો પણ ચાલુ થઈ જશે, અને 39 થી 42 વર્ષ વચ્ચેના સમયમાં વિદેશ જશે. 39 થી 42 વચ્ચેના સમયગાળામાં વિદેશ જશે. ગ્રહ પરિવર્તન થાય છે, એ સમયગાળામાં વિદેશ જશે, 100% જશે. એ બિઝનેસ પર્પઝથી જશે વિદેશ, એ કન્ફર્મ છે. અને ધંધો પણ પાટે ચડશે ધીરે ધીરે, અને જીવનમાં ઉથલ પાથલ આવશે. પણ મંગળના વ્રત કરવાથી સ્થિરતા પકડાશે, પણ હાઈ લેવલ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. 53 વર્ષે મંગળ ઉતરે છે, 53 વર્ષે મંગળ ઉતરે છે. પણ મંગળ જે પરિવર્તિત ગ્રહ તરીકે આમાં આવ્યો છે, પરિવર્તિત સ્થાન બદલે છે. સ્થાન બદલે છે એનો અર્થ એવો થાય કે આ મંગળ તમને અમુક તબક્કામાં સુખ આપશે, તમને આપશે. એટલે તમારા 34, 35, 36 અને 37 આ 4 વર્ષ તમારા છે ને કન્ફર્મ બેસ્ટ હશે, સારા હશે. એમાં તમે જો કદાચ સમય ચાલી જાવ, બરાબર, અને ધ્યાન રાખશો ને તો 4 વર્ષ તમને પાછળની લાઈફમાં સુખ ભોગવવાનો સમય મળી શકે એવી શક્યતા છે. કારણ કે પરિવર્તિત ગ્રહ તરીકે મંગળ મહારાજ પરિવર્તિત ગ્રહ તરીકે કામ કરે છે, અને સ્થાન બદલે છે. સ્થાન બદલે એટલે ફાયદો દે તમને, બરાબર.
પીપળે પાણી રેડો. આ રીતે 1.5 મહિનો પીપળે પાણી 1.5 મહિનો પીપળે પાણી રેડજો અને મોટી મોટી અન્નનું દાન કરજો. તો તમારા નિર્વંશ પૂર્વજ પિતૃઓ છે એને શાંતિ થશે. પિતૃઓ તો અમારા બેસાડેલા છે. બેસાડેલા છે એમ છે એ એની ગતિ નથી થઈ. નિર્વંશ પિતૃઓની ગતિ થઈ નથી. બરોબર છે. તમે જે પિતૃ બેસાડેલા એ તમારા પૂર્વજ છે, પણ નિર્વંશ જે છે બરોબર. હાલો, નિર્વંશ 1 2 હા આમ 3 ને આમ 2 નિર્વંશ છે. આમ 3 નિર્વંશ, આમ 2 નિર્વંશ છે. પણ એક નિર્વંશ શું કામ ન કહેવાય? કારણ કે એને દીકરો હતો ને પછી એક્સપાયર થઈ ગયો અને પછી કોઈ સંતાન પાછળ છે નહીં. એટલે દીકરો હોવો, ભલે મહિનો 2 મહિના દીકરો જીવો, એટલે નિર્વંશ ન કહેવાય. એ વાતનો મને ખ્યાલ નથી. અરે એક પેઢી એવી ગઈ તમારી અને 2 પેઢી નિર્વંશ ગઈ છે. 2 મસાણી મેરડી આવે છે એટલે 2 નિર્વંશ પેઢી ગયેલી છે. પણ 6 મહિનો પીપળે પાણી રેડશો અને મોટી મોટી અન્નનું દાન કરશો અને એ પ્રમાણે બોલજો કે જે કંઈ દાન કરું છું આનું પુણ્ય મારા પૂર્વજ પિતૃઓને મળે. તો 6 મહિનામાં તમને બેનિફિટ મળશે. તમારા કામ ધંધા ચાલુ થઈ જશે. તો તમારે પિતૃકારી કરવું પડે એનું, તમારે પ્રાચી જઈ અને મોક્ષ દેવડાવવો પડે. એ 5-7 હજારનો ખર્ચો આવે એ તમારે કરવું પડે. એટલે પૂર્વજ પિતૃઓને મોક્ષ મળી જાય અને એનું કાર્ય સફળ, તમને જીવનમાં સફળતા મળે અને તમારું સફળતા તરફ પ્રયાણ થાય. એટલું જ કરવાનું છે. બીજું મારે ધંધામાં તમારા દુકાન છે શું? દુકાન છે શું છે? દુકાન છે ને? હા હા. પણ સાહેબ આમાં શું, દુકાન તમારી સ્લો પર ધીમું ધીમું ચાલે છે, એનું કોઈ પ્રગતિ થતી નથી. પ્રગતિ રૂંધાઈ જાય છે. અને પ્રગતિ એકવાર ટોપ પર જઈને પાછા આવ્યા, તમે ઉપર ચડીને પાછા આવ્યા. આનું કારણ કોમ્પિટિશન છે. આનું કારણ કોમ્પિટિશન છે. પણ તમે તમારા દ્રઢ નિર્ણયો છોડી દો. તમારા અમુક જે નિયમો છે બરાબર, એ નિયમો બાંધછોડ કરો. અત્યારના યુગ પ્રમાણે જો પ્રગતિ કરવી હોય ને તો નિયમોમાં ફેરફાર કરવો જરૂરી છે. જો નિયમોમાં ફેરફાર કરશો તો 100% પ્રગતિ થશે. પણ તમારી દ્રઢતા પકડી રાખશો કે આપણે આમ નથી જ કરવું, એમ નહીં. હવે શું ચાલે છે, કસ્ટમરને શું જોઈએ છે, એવું ચેન્જીસ કરતા રહેશો તો તમારી જગ્યા સારી છે, માર્કેટ છે, બિઝનેસ સારો છે અને આમાં ડેવલપ થશે. પણ સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે. સમય સાથે જીવનમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે. એટલે તમારે પરિવર્તન લાવવું પડશે, લાવવું પડશે ને લાવવું પડશે. આવું મસાણી મેરડી કહું છું. બાકી તમારા ધંધામાં બીજો કોઈ કાંઈ છે એવું ન માનતા કે આ વસ્તુ આમ છે કે તેમ છે. નહીં, કશું જ નથી. કશું એવું કાંઈ છે જ નહીં. કોઈ ધંધો રોકતું નથી, કોઈ દેવદુખ નથી. ધંધામાં દેવદુખ નથી. પણ માત્ર ને માત્ર તમારું નેચર અને નવું કરવાની તમારી કંઈક તમન્ના હોય છે એ અધૂરી રહી જાય છે. એમ આ ભાઈ ઓનલાઈનના માર્કેટિંગના માસ્ટર કહેવાય. હું ઓનલાઈનના ટીકના કારીગર હોય, મંગળવારા હોય ને, એ સોફ્ટવેર એન્જિનિયર બને, સોફ્ટવેર એન્જિનિયર બને કાં ઓનલાઈન માર્કેટિંગ કરે. એમાં એની માસ્ટરી પાવરફુલ હોય. એટલે એમાં કંઈક એની રીતે બહારથી કંઈક નવું લાવીને સર્ચિંગ કરીને કરશો ને તો 100% સફળતા મળશે. અને એને વિદેશ સાથે વધારે કનેક્ટિવિટી હોય કે ઓલું વાંથી આમ માગાવે, અહીંથી માગે, ઓલું આ કરે. આ એનું નેચર હોય છે જાણવાનો મંગળવારાનો. અને મંગળવારા મોસ્ટ ઓફ સોફ્ટવેર એન્જિનિયર કે સોફ્ટવેર લાઇનમાં કે કોઈ સમજી લ્યો ને કે વર્લ્ડ લેવલના માર્કેટમાં વધુ રસ ધરાવતા હોય. એને ઇન્ટરનેશનલમાં રસ હોય, નેશનલમાં રસ ન હોય. અહીંની વસ્તુને બહાર વેચવી, કેવી રીતે વેચવી, બરોબર. બિઝનેસ સ્કિલ પૂરેપૂરી હોય પણ પોતાની સ્કિલમાં પોતે ન ચાલી શકે. પણ બીજાને એ સલાહ દે ને તો એ સ્કિલ એને ફિટ થઈ જાય તો એ બિઝનેસ કરી શકે. બિઝનેસ સ્કિલ સારામાં સારી હોય એની પાસે. બરોબર છે. એની બિઝનેસ સ્કિલ પાવરફુલ હોય. પછી એમાં મારે ઇન્વોલ્વમેન્ટ કરવું. હા, કરવું પડે. એને બિઝનેસ પાવરફુલ એના પાસે હોય. એમ તમે એક પોઈન્ટ આપો ને, પોઈન્ટ કે આપણે કરવું છે, કેમ કરવું, આખો પ્લાન બનાવી દઈ દે તમને કે આપણે આનું આમ કરશું, આમ કરશું, આનું આમ થશે, આમ થશે. ટોટલી નોલેજ એના પાસે હોય. પણ એની કર્મો પીડા છે ને, ન્યાય માણસ મજબૂત લાચાર થઈ જાય છે અને તમારી પાસે ખોટો પડે છે. તમે ખોટો ગણો બધાય, આખો પરિવાર એને ખોટો ગણે. શું કામ ગણે છે? એની કર્મ પીડા છે એટલે. પણ દોષિત ન ગણો એને, એની ભૂલ નથી. એ નિખાલસ માણસ છે અને પરિવાર માટે પોતે મરી પડવા પણ તૈયાર છે. કદાચ તમારે જરૂર હોય ને જગ્યા તો એ દેણા કરે તમારા માટે, તમને કહે નહીં. હો, મારા બસાણી શબ્દ યાદ રાખજો. બીજા માટે દેણા કરી દે, દેણા કરીને તમને દે, તમને ન કહે દેણામાં ડૂબી ગયો છું હું અને 3 દિવસ હું તો રાતે હું તો નથી. 3 દિવસ લગી રાતે હું રોવું પડે દીકરા. મસાણી માતા બોલું છું. 3 દિવસ લગી રાતે રોવું પડ્યું છે. આનું કારણ મુખ્ય મંગળ મહારાજ ને મંગળ મહારાજ સિવાય કોઈ બીજો દોષ છે નહીં. મંગળનો જ દોષ છે. મંગળ કરશો 100% બેનિફિટ મળશે, મળશે ને મળશે. આવું પોસાણી મેળવી કહું છું. માત્ર મંગળનો જ દોષ છે, બીજો કોઈ દોષ છે નહીં. એટલે મંગળ કરો. આ નિર્વંશ પિતૃઓ છે એની પાછળ
પાણી રેડજો અને મોટી મોટી અન્નનું દાન કરજો. જેટલી વ્યક્તિ જવાય એટલી વ્યક્તિ જજો પાણી પીપળે રેડવા માટે. અને જ્યારે જલાભિષેક કરો, જ્યારે જળ ચડાવો ત્યારે એક સંકલ્પ કરજો કે હે સૂર્યનારાયણ દેવ, લખેલું છે એ પ્રમાણે સંકલ્પ કરી અને પાણી રેડજો અને મોટી મોટી અન્નનું દાન કરજો. અને દાન કરો ત્યારે બોલજો કે આનું પુણ્ય મારા પૂર્વજ પિતૃઓને મળે. માતાજી સંતાનમાં દીકરો નથી, 2 દીકરીઓ છે. ભાઈ થશે 150% થશે, ચેલેન્જ સાથે ગેરંટી સાથે થશે. બોલો પછી કઈ 150% દીકરો છે ને છે. ડોક્ટર ના પાડે બરોબર કે હવે થવાની શક્યતા છે નહીં, કારણ કે હવે કઈ સંતાન કરશો તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. આવું મસાણી બેલડી પાડું છું, પણ એવું કંઈ છે નહીં બરાબર. મારું મસાણીનું વચન છે કે દીકરો થશે થશે ને થશે બરાબર. નેક્સ્ટ આવજો, મારી પાસે બેસજો સમય લઈને બરોબર છે. અને દીકરીને કદાચ ભેગી લઈ આવજો, હું માતા કહું બરાબર. અને બેના જન્માક્ષર જોઈ અને સંતાન દીકરો છે 150% તમારે જ્યાં દસ્તાવેજ ગમે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કે ન થાય, હું માતા કહું થાય ને થાય. અને ચેલેન્જ સાથે થાય ને અને પુરાવા સહિત હો. દીકરો જન્મેલો પુરાવા સહિત હોય, નિશાન સાથે આપું તો મસાણી મેળવી આપું. તમારી માતા કદાચ ન દે તો માતા દુબડી મારા મહાદેવ પાસે ભીખ માગીને લઈ આવું અને દઉં જાવ મારું મસાણીનું વચન છે. થશે 100% થશે કન્ફર્મ થશે. તમારે એક ઘરે જઈને પૂછવું તો સારું હતું, ઘરે જઈને થશે એવું. એક કામ લગભગ વર્ષ દિવસથી વિચારેલું છે પણ એન્ડ ઉપર આવીને થતું નથી ધંધો. તો એ માટે મેં મનમાં છે, હું જાહેર નથી કરતો. તો માતાજી મને કંઈક રસ્તો એમાં બતાવે. જો રજા હોય તો કરવો છો, નહીંતર કંઈ કરવું નથી. જો સાહેબ એમાં મને પ્રગતિ દેખાતી નથી. જે તમારે બિઝનેસ કરવો છે બરાબર, બિઝનેસ જ કહેવાય એને બરાબર છે, પણ જોખમવાળો બિઝનેસ છે. એટલે હું માતામાં બેનિફિટ મળે બરાબર. એક આંકડો ખોટો દબાઈ જાય ને તો ક્યારેક ફિટ થઈ જવાય. હું માતા જાહેર કરવા માગતી નથી બરાબર. કદાચ તમારી અંદર નાભી વાંચું મસાણી મેળવી તો હું માતા કહું કન્ફર્મ. તમને એમ છે પણ સફળતા મળશે, પણ માતાને એવું દેખાય છે કે ક્યાંક તો માર ખાઈ જશો ને તે ધોબી કૂતા નહીં, ઘરકા નહીં, ઘાટકા થવાના ચાન્સીસ પૂરેપૂરા છે બરાબર છે. કરવું હોય તો શરત બીજી મારી મસાણીની એક, જ્યાં સુધી તમે અપ જાઓ ત્યાં સુધી અપ, જ્યાં ડાઉન થાવ તેથી બંધ બ્રેક મારી દેવાની. અપ જાઓ ત્યાં સુધી લડી લેવાનું બરાબર. જેવું ડાઉન આવ્યું ને ત્યાં ઊભું રહી જવાનું, વાત પૂરી, હિસાબ ખતમ કરી દેવાનો. પણ લાલચમાં જાશો તો લૂણી ધણા લઈ જાય કહેવાય ને, બધું લઈ જશે. કરવાની છૂટ, તારું મસાણી નામ લઈને ચાલુ કરજો. ત્યાં સુધી અપ રહ્યો ત્યાં સુધી દળી લેજો. ડાઉન થાય 1, 2, 3જી ડીલે બંધ કરી દેજો. અને ડાઉન ડીલ થાય નાની ડીલ કરવાની, મોટી ડીલ કરવાની નહીં બરાબર છે. ડાઉન થાવ અને બ્રેક મારી દેજો, અંકેલો કરી લેજો. કોઈ પ્રોબ્લેમ નહીં ને. અપ થાય ત્યાં સુધી લડજો, ડાઉનમાં લડતા નહીં, નકર ડાઉનમાં ડૂબવાની શક્યતા પૂરેપૂરી છે. કારણ કે તમારા જન્માક્ષર પ્રમાણે શનિ મહારાજની પનોતી આવે છે 3.5 વર્ષની. શનિ મહારાજની 3.5 વર્ષની પનોતી પાછળ પૂછડું કાઢીને ઊભી છે. આ તમને પૂછડું મારી ગઈ તો પાછા તમે ધંધે લાગી જશો. જગ્યા એટલા માટે. અને આ પનોતી સોનાના પાયે છે, અને સોનાના પાયે પનોતી હોય એટલે ફટકો મારે બરોબર છે. હું તમને મારું ના પાડવાનો પર્પસ બીજો કોઈ નથી. મને તમને પ્રગતિ થાય મને કંઈ લેવા દેવા છે નહીં બરોબર છે, મને નુકસાન નથી જવાનું. પણ શનિ મહારાજ જે આંબી જાય એ પનોતી લાગુ પડી જાય અને તમે પછી કદાચ હાલી જાઓ તો શું થાય? શનિ એક ઝાટકે કામ કરી જાય અને રવિવારે ઉભા રહી જાય પાછા આપણે. આવું થાય. શરૂ ધંધો કરું તો કયા સમય સુધીમાં કરવું, ન કરવું? જો સાહેબ તમને મગજમાં વિશ્વાસ હોય તો નાનું ચાલુ કરો. પ્રગતિ લાગે ત્યાં ચાલવાનું બરાબર, ધીરે ચાલવાનું. એમ લાગે અધોગતિ ચાલુ થઈ સમજો શનિ આવી ગયો બરાબર. અધોગતિ ચાલુ થઈ સમજી લો શનિ મહારાજ આંબી ગયા આપણને, હવે પાછા વળી જાવ બરાબર. હા, અને શનિ મહારાજ આમશે ને એટલે ઘરમાં ઝઘડા ચાલુ થશે, એ તમને કહી દઉં.